હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું તમારી જે મેરિટ યાદી છે CET 2026માં પાસ કરેલી તમામની મેરિટ યાદી જાહેર કરી દેવામાં આવી છે। એટલે કે પાસ થયેલા તમામ કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? તો પાસ થયેલા છે કુલ 86,885 વિદ્યાર્થી પાસ થયા છે। ઓલ ઓવર કેટલા? આખા ગુજરાતમાં એટલા પાસ થયા છે દરેક સ્કીમની અંદર। હવે સ્કીમની યોજનાઓની વાત કરીશું તો આ 86,885 વિદ્યાર્થીઓ છે એ શાના હકદાર છે? તો એ દરેક રજિસ્ટ્રેશન સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન કરી શકશે, બરાબર। પછી જે શાળા ફિલિંગ્સ ચોઇસ છે એ કરી શકશે, અને જે સ્કોલરશિપ છે એના માટે એપ્લાય કરી શકશે, બરાબર। અને એ લોકો એ રીતે કરી શકશે। હવે અહીંયા વાત કરવા જઈએ તો અમને કઈ યોજનાનો લાભ મળી શકે એમ છે, તો આવા જે વિદ્યાર્થીઓ છે એમને જ્ઞાન સેતુ સ્કોલરશિપ યોજનાનો લાભ મળશે। હવે મેરિટ સ્કોલરશિપ એટલે કે જેમને મેરિટ સ્કોલરશિપની અંદર લેવી એ એમાં જશે, અને જે વિદ્યાર્થીઓ મેરિટમાં આવશે એમને રક્ષા શક્તિમાં જવું હશે એ રક્ષા શક્તિમાં પણ જઈ શકશે। એ આમાંથી પણ એ અલગ ફોર્મ ભરાશે, એમાંથી મેરિટમાં તમને બતાવી દેશે કે તમે રક્ષા શક્તિને લાયક છો, બરાબર। જ્ઞાન શક્તિ યોજના છે, જે તમે યોજના પસંદ કરશો એમાં તમને એમ કહેશે કે તમે જ્ઞાન શક્તિ યોજનામાં લાયક છો તો તમે એમાં જઈ શકશો। અને જો તમે એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલમાં પસંદ કરશો તો તમને એમાં એ યોજનાનો લાભ આપશે। અને જો તમે સ્વામી વિવેકાનંદ જે મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ છે એનો લાભની વાત કરશો તો એની અંદર વાત કરીએ તો હવે વાત કરીએ તો જનરલ કેટેગરીની અંદર અહીંયા આપણે દેખવા જઈએ તો જનરલ કેટેગરીમાં હું અહીંયા સીધે જ આપણા જતા રહીએ તો ઓબીસી કેટેગરી છે। તો ઓબીસી કેટેગરીમાં સૌથી વધારે માર્ક્સ લાવનારા વિદ્યાર્થીઓ છે, એટલે કે સૌથી હાઈએસ્ટ માર્ક્સ કેટલા પહોંચ્યા છે? 115 સુધી પહોંચ્યા છે। જ્યારે ઓછામાં ઓછા ઓબીસીમાં કેટલા પહોંચેલા છે? તો ઓબીસીમાં 50 સુધી પહોંચેલા છે। કેટલા? 50 સુધી પહોંચેલા છે। આના સેમ હાલત ક્યાં રહી છે? તો જનરલ કેટેગરીમાં। તો જનરલ કેટેગરીમાં હાઈએસ્ટ માર્ક્સ કેટલા પહોંચ્યા છે? 111 પહોંચ્યા છે, અને ઓછામાં ઓછા માર્ક્સ કેટલા છે? 50 માર્ક્સ લાવનાર છે એને ફોર્મ ભરી શકાશે। આ શાળા રજિસ્ટ્રેશન ને બધી જ પ્રક્રિયા એ કરશે, એના માટે હકદાર છે। એ સ્કોલરશિપ લેવા માટે પણ હકદાર છે, એટલે કે એમને સ્કોલરશિપ મળી શકશે જો બટન પસંદ કરશે તો। હા, ન પસંદ કરે તો કશું જ ના થાય। અને જે ડોક્યુમેન્ટ છે એનું વેરિફિકેશનમાં ફાઇનલ થવું જોઈએ। ફોર્મ રિજેક્ટ થાય એવી કોઈ પણ ભૂલ ના કરવી જોઈએ, અને ફોર્મ રિજેક્ટ થશે તો પછી તમે એમાં કશું કરી શકો નહીં। નેક્સ્ટ રાઉન્ડ છે એની રાહ દેખવી પડશે, અને ખાલી ખોટા ગોટાળા ચડશો। એસસી કેટેગરી છે એની અંદર દેખવા જઈએ તો હાઈએસ્ટ માર્ક્સ છે કેટલા સુધી પહોંચ્યા છે? તો 109 સુધી પહોંચેલા છે। કેટલા? 109 સુધી પહોંચેલા છે। જ્યારે એસટી કેટેગરીમાં દેખવા જઈએ તો હાઈએસ્ટ માર્ક્સ છે 106 સુધી પહોંચેલા છે, બરાબર। હવે ઓછામાં ઓછા માર્ક્સ કેટલા છે? તો એસટી કેટેગરીમાં ઓછામાં ઓછા 45 માર્ક્સનો રેશિયો રાખવામાં આવ્યો છે, એટલે 45 માર્ક્સ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને પાસ ગણવામાં આવ્યા છે, બરાબર। એટલે આ બે એવી કેટેગરી છે એની અંદર આટલે સુધી રાખવામાં આવી છે। હવે તમને એમ થશે કે ભાઈ જનરલ કેટેગરી છે તો ઈડબ્લ્યુએસ ક્યાં ગયું છે? આમાંથી ઈડબ્લ્યુએસ નહીં બતાવતું। એસટી કેટેગરી છે તેમાં ફિલિંગ અલગ છે, તેનો અલગથી આપણે વિડીયો બનાવીને વાત કરી લઈશું। હવે આ જે ઉમેદવાર છે એમાં તમે જો સ્કોલરશિપ મેળવવા માંગો છો, બરાબર, તો તમે સ્કોલરશિપ મેળવવા માંગો છો તો તમને દાખલા તરીકે દેખીએ તો 6 થી 8ની અંદર તમે 6 થી 8ની અંદર છે 6 થી 8ની અંદર તમે જો સરકારી શાળાની અંદર એડમિશન રાખશો, બરાબર, તો 6 થી 8ની અંદર તમને કેટલા પૈસા મળશે? 5,000 મળશે। કેટલા મળશે? 5,000 મળશે। અને 9 થી 10ની અંદર કેટલા મળશે? 9 થી 10ની અંદર 6,000 મળશે। કેટલા મળશે? 9 થી 10ની અંદર 6,000 મળશે, બરાબર। અને 11-12ની અંદર કેટલા મળશે? તો વધીને 7,000 મળશે, બરાબર। હવે 7,000 મળશે એટલે આપણા કુલ ટોટલ દેખવા જઈએ તો 41,000નો ફાયદો થાય છે। એટલે સરકારી શાળાની અંદર તમે જો એડમિશન લેશો તો સરકારી શાળામાં તમને 41,000 સુધીની સ્કોલરશિપ મળી શકે છે 12મા ધોરણની, પણ તમારી જે હાજરી છે એ 80%થી ઉપર હોવી જોઈએ, બરાબર। અને 80%થી ઉપર હોવી જોઈએ, બરાબર। અને કુલ તમને કેટલા મળશે? 41,000 મળશે। પણ જો તમે કોઈ ખાનગી શાળાની અંદર લો છો, હવે તમે એમ કહેશો કે સર ખાનગી શાળા કઈ અને સરકારી શાળા? તો મિત્રો IM પેનલ એટલે કે નિયામકે જાહેર કરેલ શાળાઓ છે। મેં આગળ એક વિડીયો બનાવી દીધો છે ને એની અંદર શાળાઓ કઈ રીતે જોવી, કઈ રીતે પહોંચવું એ શીખવાડી દીધું છે, બરાબર। તો એ નિયામકે બનાવેલી શાળાઓ છે એની અંદર જો તમે જશો તો એની અંદર તમને આ વસ્તુ બતાવી દેશે। એની અંદર તમે 6 થી 8ની અંદર જશો તો તમને 20,000 મળશે, બરાબર। જે એ પર યર્સ કે 6 થી 8ની અંદર, એટલે કે છઠ્ઠા ધોરણમાં 20,000, 7મામાં 20,000, 8મામાં 20,000 એન્ડ 9મા ધોરણમાં કેટલા મળશે? તો 22,000 મળશે,
બરાબર. અને પછી 9-10માં એટલા મળશે ને 11-12ની અંદર વાત કરીએ તો 25-25 એટલે 50,000 તો ખાલી 11-12ના મળશે. કુલ દેખવા જઈએ તો 1,54,000 જેટલી સ્કોલરશિપ મળે છે. હવે આટલી બધી મોટી રકમની સ્કોલરશિપ મળે તો તમને સીધી આપી દેશે નહીં મિત્રો. અરજી કરવામાં આવશે, તમે સ્કોલરશિપ લેશો, એની અંદર મેરિટની અંદર આવશો અને એ પ્રમાણે એની પ્રોસેસ થશે. બરાબર. એનું પોર્ટલ અલગથી ખુલે છે. બરાબર. જ્યારે આપણે સ્કૂલો ચાલુ થઈ જાય છે એને લગભગ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં એનું પોર્ટલ અલગથી ખુલતું હોય છે અને તે વખતે આ વસ્તુ સિલેક્શન કરવાની આવતી હોય છે. હવે તમને એમ થશે કે સર એમ પેનલવાળી શાળાઓની તમે એ વાત કરી તો એમ પેનલ શાળાઓ અમે કઈ રીતે એની અંદર પહોંચીએ તો હું તમને જરાક અહીંયા બતાવી દઉં કે એમ પેનલમાં કઈ રીતે જવાય. ઓકે મિત્રો, હવે તમને આ પાસ કરવાથી કઈ આટલી આ તમામ યોજનાઓનો લાભ મળશે. કઈ છે? મુખ્યમંત્રી જ્ઞાન સાધના, મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ, પછી જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ, જ્ઞાન શક્તિ ટ્રાઇબલ અને રક્ષા શક્તિ અને એકલવ્ય મોડેલ સ્કૂલ. આટલી બધી યોજનાઓનો લાભ મળશે. ઓકે મિત્રો, હવે આપણે એમ પેનલની વાત થઈ હતી કે એમ પેનલવાળું તો તમારે આ GSSY ગુજીન કરીને પોર્ટલ છે ખોલી દેવાનું રહેશે અને ખોલશો એટલે અહીંયા આ 3 જમણી બાજુ લીટા દેખાય છે ને જમણી બાજુના એને ત્રણે પર એની પર ક્લિક કરવાનું રહેશે અને એને ક્લિક કરશો એટલે આવું બટન ખુલશે. એમાં જવાનું રહેશે સ્કૂલ લિસ્ટવાળું છે એ બટન પર જવાનું રહેશે. બરાબર. તો હું અત્યારે સ્કૂલ લિસ્ટ પસંદ કરું છું. એમાં નીચેનું બટન છે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ એવું લખેલું છે. એની પર નીચેવાળા છે એને પસંદ કરીશ અને એમાં પસંદ કરીશ એટલે અહીંયાથી સ્કૂલ પસંદ કરીશ. તો આપણે ગુજરાત બોર્ડની પર સ્કૂલ છે કે કઈ છે એ પસંદ કરીએ તો આપણે ગુજરાત બોર્ડની અંદર જ હોય છે લગભગ મોટા ભાગે આપણી સ્કૂલ કે એડમિશન ક્યાં લેવું છે તે. અને પછી ત્યાં જઈને પછી આપણે અહીંયા પસંદ કરીશું કે મોડલ રેસિડેન્શિયલ છે કે કયા પ્રકારની છે, સોશિયલ છે, લોકલ બોડી છે, ગવર્મેન્ટ એડેડ છે. આપણે ક્યાં જવા માંગતા હતા, પ્રાઇવેટમાં અંદર જઈએ તો આપણે પૈસા વધારે મળે એવા છે તો ત્યાં પહોંચી ગયા. અને સ્કૂલ કઈ છે તો પસંદ કરવાની થશે તો આપણે કયા જિલ્લાની અંદર છે એમ પસંદ કરીશું. તો હું દાખલા તરીકે અહીંયા પહોંચી જાઉં છું પંચમહાલની અંદર. બરાબર. અને પંચમહાલમાં કઈ સ્કૂલ આવેલી છે તે અહીંયા વિઝિટ કરીને હું ચેક કરીશ. તો અહીંયા ચેક કરતાં મને ખબર પડશે કે પંચમહાલની અંદર ગોધરાની અંદર કઈ સ્કૂલ છે, સંદીપની સ્કૂલ છે એની અંદર એડમિશન મળી લઈશ તો મને આ જે 20,000 ને 22,000 ને 25,000 સ્કોલરશિપ છે એ 100% મળશે. ઓકે. અને પછી આ અમન ડે સ્કૂલ છે, પછી શિવમ સેકન્ડરી છે. બરાબર. આ જે પણ સ્કૂલોની યાદી મને દર્શાવે છે આખા જિલ્લાની. બરાબર. આ 1 છે, પછી એના પછી નેક્સ્ટ પેજ તૈયાર થાય છે. એટલે મારે જે નજીક પડતી છે સ્કૂલની અંદર એડમિશન લઈશ તો મને 100% મળશે. આપણે લીગલી પ્રોસેસ 100% કરવી પડશે. ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો. ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. તમે યાર સબસ્ક્રાઈબ કરવામાં છે ને કચાશ રાખો છો, સબસ્ક્રાઈબ કરી દો. બરાબર. જય હિન્દ. ફરી મળીશું.